તો મિત્રો આપણે પહેલેથી જ આ રીતે આટો ગોઠવી ગાલેલી તો દિવાલથી 1 ઇંચ મહી રહેવી જોઈએ અને એ આટો ગોઠવ્યા પછી આપણે આટોને પલાળવાની એકદમ કોરી રાખવાની નકર માલ છે ને આમાં ઘરી જાય તો આમાં થતા વાર લાગે. પછી આપણે આટો ગોઠવ્યા પછી જ્યાં સળિયા આવે એ સળિયા આપણે બોધી બેસવામાં ઊભા અને આડા સળિયા બોધાઈ જાય ત્યાર પછી આપણો અત્યારે પહેલો રાઉન્ડ ક્લિયર થઈ ગયો. હવે આ થોડીક વાર ઠરવા દેશું પછી આપણે મારશું બીજો રાઉન્ડ. તો વિડીયોમાં બન્યા રહેજો આગળ તો તમને ખબર પડે કે ટાંકો કઈ રીતે સાફવો. મિત્રો યુટ્યુબમાં ફર્સ્ટ જ વિડીયો છે જેમાં આ ઘરના ટાંકો કઈ રીતે સાફવો. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. જય માતા. તો હેલો મિત્રો, જય માતાજી, જય રામાપીર. મિત્રો વાગ્યા છે સાંજના 4:30 અને ઘરના ધાબાનું ટાંકો સાફવાનું કામ ચાલુ છું. અમારા કારીગર જય માતાજી ગાઈસ, તમે ઘરના ટાંકા સાફવાનું કામ કરી દીધું છે. 4 ટાંકો હા, કારીગર હું પોતે છું, મજૂર હું પોતે છું. તો તમારે પણ ટાંકો સપાવવા હોય તો મારો કોન્ટેક્ટ નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, તો મારો કોન્ટેક્ટ કરજો. જય માતાજી. ઉઠાડવા દેવાનું. એક વાર મારી અને થોડી વાર ફરવા દે, ફરી વાર મારવાનું, કોરું મારવાનું, ઝેરું મારવાનું. હા દાડો આટલો એવામાં લાવી દે. લાઈટો ચાલુ થાય. આખો ઠાર કરો ના થોડો થોડુંકમાં ધારવાનું. तो गाइस, हमारा बन रहा है, मसाला तैयार हो रहा है. हम टाका में यूज करते हैं 17 एक का मसाला, आप देख रहे हैं. तो अर्धु गुजराती हिंदी है. આ બીજી ખોપ આગળ ગાઈસ, નકર માલ કમ્પ્લીટ કરવાનો. ના એટલું બધું નહીં જોઈએ, $3-4 જોઈશે. हो गया. अब हमारा हम इसमें डालेंगे पानी. तो पानी के साथ
મિત્રો આજે મારો મજૂર નહીં આવે, મારે મતે મતે મજૂરનું કામ કરવું પડે છે. આમાં આપણે ડાલે નાખશું 4 ડોલ પણ એક ખેડી સિમેન્ટમાં. તો મિત્રો આપણે પહેલેથી જ આ રીતે આટો ગોઠવી ગાલેલી, તો દિવાલથી 1 ઇંચ મય રહેવી જોઈએ. અને એ આટો ગોઠવ્યા પછી આપણે આટોને પલાળવાની એકદમ કોરી રાખવાની, નકર માલ છે ને આમાં ઘરી જાય, કેમ કે આમાં ઠરતા વાર લાગે. પછી આપણે આટો ગોઠવ્યા પછી જ્યાં સળિયા આવે સળિયા આપણે બાંધી દેશું ઊભા અને આડા. સળિયા બાંધાઈ જાય ત્યાર પછી આપણે અત્યારે પહેલો રાઉન્ડ ક્લિયર થઈ ગયો. હવે આ થોડી વાર ઠરવા દેશું, પછી આપણે મારશું બીજો રાઉન્ડ. તો વિડીયોમાં બન્યા રહેજો આગળ, તો તમને ખબર પડે કે ટાંકો કઈ રીતે સાફવો. મિત્રો યુટ્યુબમાં ફર્સ્ટ જ વિડીયો છે જેમાં આ ઘરના ટાંકો કઈ રીતે સાફવો. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. જય માતા. તો મિત્રો 4 થી 5 મિનિટ આપણે અહીંયા રવા દીધેલું પહેલો રાઉન્ડ મારીને, કેમ કે ઠરવું પડે. હવે આ ઠરી ગયું છે, આ તમે જોઈ શકો છો. આ હવે આપણે બીજો રાઉન્ડ મારવાની તૈયારી કરીશું. તો મિત્રો કારીગર ચાલુ કરી દીધી કોમ. આ રીતે ટાંકું આ રીતે છાપવું. યુટ્યુબમાં પહેલી જ વાર આપણો આ વિડીયો આવશે. તો મિત્રો આ રીતે છાપતું રહેવાનું. માલ થોડો મીડિયમ રાખવાનો. આ રીતે જો આ રીતે માલ રાખવાનો. આ રીતે બહુ જૂના અને જાણીતા અમારા કારીગર, ઉંમરની એની પણ કામ બહુ મોટું. તો મિત્રો વિડીયોમાં બને રહેજો, આગળની અપડેટ તમને આવતા રહેશું. કારણ કે ચાલુ કોમ મારે માલ આલવાનો, એટલા માટે કારીગર થોડા ગરમ થઈ જાય પાછા માલ ના લે તો, એટલા માટે બને રહેજો. આજે હું તમને મદદ કરાવું છું. તમાरा क्लाम क्लियर हो गया है. आप તમારે જોવું હોય તો જોઈ શકો છો. તો મિત્રો આપણે પહેલી તો આપણે થઈ ગયું કમ્પ્લીટ. જોઈ લો એકદમ ફિનિશિંગ વાળું કામ છે. મસ્તર ને કઈ મસ્તર ત્યાં એવું નહીં તમારે જોવા પ્રોબ્લેમ નહીં આવે. મિત્રો આપણે રેડી થઈ ગયું છે કામ. તો મસ્તર નાખે તો એકદમ જશે, પ્રોબ્લેમ નહીં આવે. હવે રબડી નાખે તો એક ફ્લેવર આવશે. જોઈ લો આપણે તમને મસ્તર નાખી બતાવ્યું છે. અને આ થઈ ગયું આપણું કામ કમ્પ્લીટ. અને મિત્રો આ ધાર આપણે એટલા માટે રાખી છે કે આ ઘરની અંદર જયારે આપણે પ્લાસ્ટર કરીએ તો આવી ધાર હોય તો આપણે અંદાજી ફોટો કરી શકાય. એટલા માટે આપણે આ ધાર રાખી છે. આપણે જોઈ લઈશું ચારે સાઈડ એવી ધાર છે. તો વિડીયોમાં આગળ બને રહેજો. હવે કામ ચાલુ કરીએ છીએ બીજા ટાંકા.